टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી શરૂ થઈ ગઈ છે। પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારે 9 વાગ્યા સુધીમાં જે ટકાવારી સામે આવી છે મતદાનની તે આપણે બતાવવા જઈ રહ્યા છે। વિસાવદર બેઠક ઉપર 12.10% મતદાન થયું છે। સવારે 9 વાગ્યા સુધીનો આ આંકડો છે। કડીમાં 9.5% મતદાન થયું છે। વિસાવદરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિસાવદર અને કડીમાં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યું છે। બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને છે અને હાલ તમામ લોકો એક બાદ એક મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વિસાવદર અને કડીથી ટૂંક સમયમાં આપને દ્રશ્યો પણ બતાવીશું। વિસાવદર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યું। બીજેપી ઉમેદવાર કિરીટ પટેલે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી। વિસાવદર બેઠકમાં કમળ ખીલશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। તેઓએ કહ્યું કે લોકોનો વિશ્વાસ એ મારી સાથે જ છે। 25,000થી વધુની લીડથી જીત તેઓ મેળવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। રોડ રસ્તાના પ્રશ્નો સહિતના પ્રશ્નો આવનારા દિવસોમાં તેઓ હલ કરી દેશે તેવી ખાતરી અને તેવી વાત તેઓએ પ્રજા માટે અહીંયા મીડિયા સમક્ષ મૂકી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ આપણી સાથે છે। કિરીટભાઈ, શું મુદ્દાઓને લઈને લોકો વચ્ચે આપ ગયા હતા અને ખાસ લોકોનો શું પ્રતિસાદ મળ્યો છે? દરેક ગામડે ગામડે આ વખતે અમે જે એજન્ડા છે અમારો કે 800 દિવસની અંદર 1,000 કરોડ રૂપિયાના વિકાસના કામો, આ અમારો મુખ્ય મુદ્દો હતો। મને વિશ્વાસ છે કે અમારા મતદાર ભાઈઓ બહેનો આ વખતે આ વિકાસની રાજનીતિને આ પંથકમાં આગળ લઈ જશે। 2012થી આ બેઠકમાં કમળ ખીલ્યું નથી, આ વખતે શું વિશ્વાસ? 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। રોડ રસ્તાનો પ્રશ્ન હતો, એક આપનું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું, પેરિસ જેવા રોડ, ખાસ અનેક વિસ્તારમાં ખાડા પણ હજુ છે। કિરીટભાઈને જો લોકો મત આપશે તો કિરીટભાઈ શું કરીને બતાવશે? સારી ક્વોલિટીના વર્ષો સુધી રોડ રસ્તા ટકી રહે એ મારો ઉદ્દેશ હતો। ખાસ વિપક્ષને લઈને શું વિચારો છો? જે ગોપાલ ઇટાલિયા છે સતત પ્રહાર કરે છે, સાથે કોંગ્રેસ પણ છે। અમારો વિસ્તાર નકારાત્મક રાજનીતિને ક્યારેય સ્વીકારતો નથી અને આ વખતે માત્ર ને માત્ર દરેક મતદાર ભાઈએ નક્કી કર્યું છે કે 2.5 વર્ષની અંદર 1,000 કરોડ રૂપિયાના વિકાસના કામોને આપણા મત વિસ્તારમાં લાવી અને સારામાં સારો મત વિસ્તાર બનાવીએ એ એજન્ડા સાથે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ લોકો આપી રહ્યા છે। 53% વધુ લેવા પાટીદારો છે ને ત્રણેય મુખ્ય ઉમેદવારો પણ લેવા પટેલ, શું લાગે છે પાટીદારો કોના તરફ? પાટીદાર સમાજમાં અમારું દરેક ગામડે ગામડે યોગદાન છે અને સમાજ અને દરેક સમાજ, ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય સમાજો 18 વરણ અમારી સાથે છે। કેટલી લીડનો વિશ્વાસ? 25,000 ની લીડનો વિશ્વાસ વ્યક્ત કરે છે। શું કહેશો, અત્યારે વરરાજાની જાન જઈ રહી છે? તમે જોવો છો કે માહોલ કેવો છે, એટલે 25,000 જે સાહેબે કીધા છે એ પ્રમાણે અમારી જીત નિશ્ચિત જ છે। બહેનો ગીત ગાઈ રહ્યા છે, લગ્ન ગીત પણ અત્યારે ગવાઈ રહ્યા છે, જાણે જાન જઈ રહ્યો એમ ઢોલ નગારા વાગી રહ્યા છે। આ ઉમંગ છે? એ ઉમંગ છે કે આપણે કહેવાય ને કે આપણે 2012થી આપણે આ વિધાનસભામાં કમળનું ફૂલ ખીલ્યું નથી, એ ખીલવવાનો બધાનો ઉમંગ છે કે આપણે આ વર્ષ આ જ વખતે આપણે વિસાવદર વિધાનસભામાં આપણે ભાજપને લાવવાની જ છે। આ બધાનો એટલો ઉત્સાહ છે। સફળ વ્યક્તિ પાછળ મહિલાનો હાથ હોય છે, કેટલો સપોર્ટ તમારો રહ્યો? જો મારી તો ફરજ આવે, કેમ કે મારા એમ કહેવાય ને કે ઘરવાળા કહેવાય, એટલે મારી આટલી ફરજ આવે કે મારે એને સાથ સહકાર આપવો જોઈએ, પણ એના જે વિચારો છે એ મારે બહેનો સુધી પહોંચાડવાના હતા। જે મારી ફરજ હતી એ મેં બધી આપણે કહીએ ને કે આખા વિધાનસભામાં જેટલી બહેનો છે એને ઘર ઘર સુધી જઈને મેં બધી વાત પહોંચાડેલી છે। તો કડીમાં મતદારોમાં નીરસતા જોવા મળી છે। શરૂઆતના 2 કલાકમાં ક્યાંક નીરસ મતદાન જોવા મળ્યું। એકલ દોકલ મતદાર સિવાય ક્યાંય કતારો લાગી ન હતી। કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાના મતદાન મથક ઉપર નીરસ મતદાનની આ તસવીરો સામે આવી છે। આપણી સાથે અહીંયા બીજેપી તરફથી શૈલેષ પરમાર અને પાર્થિવરાજ ગઠવાડા કોંગ્રેસ તરફથી જોડાઈ ચૂક્યા છે। પહેલા તો આ બંને મહેમાનોનું સ્વાગત છે। આભાર બેન।
બિલકુલ, અહીંયા કિરીટ પટેલને આપણે સાંભળ્યા. શૈલેષભાઈ, 25,000ના લીડની તેઓએ વાત કરી છે. હવે એક મોટી વાત અને મોટો સવાલ એ આવે કે ત્રિપાંખીયો જંગ છે, પણ ભાજપ હંમેશાથી ના પાડતું આવ્યું છે કે અહીંયા ત્રિપાંખીયો જંગ છે જ નહીં. અમારી બેઠક છે, અમારો ગઢ છે અને અમે ફરી એક વખત જીતીશું. જનતાને અમારા પર વિશ્વાસ છે. પણ અહીંયા કોંગ્રેસ સતત કહેતી આવી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, આ બંને મિલીભગત છે અને જે કામો નથી થયા, પ્રાથમિક સુવિધા નથી પહોંચી, એ અમારે વચનો હવે જનતાની સમક્ષ મૂકવાના છે અને અમારે જીત આ વખતે એ જ રીતે મેળવવાની છે. શું લાગી રહ્યું છે? પ્રજાનો વિશ્વાસ ભાજપ પરથી ડગમગ્યો છે કે પછી આજે લીડની વાત ઉમેદવાર તરફથી કરવામાં આવી રહી છે એ સાચી સાબિત થશે? મેં સકારાત્મક રાજનીતિને માનનારા લોકો છીએ. અમે ચિંતન મનન બેઠક પ્રવાસ અને ખાટલા બેઠક કરનારા માણસો છીએ. અમે પંચનિષ્ઠા અને મૂલ્ય આધારિત રાજનીતિ કરનારા માણસો છીએ. છેવાડાના માણસ સુધી વિકાસના ફળ કઈ રીતે પહોંચે, નરેન્દ્રભાઈ મોદીએ કરેલો કેન્દ્રનો વિકાસ, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલો વિકાસ, એ વિકાસના ફળ વિસાવદરને પણ મળે એ દિશામાં ચાલવાનું છે. ભાઈ કિરીટભાઈ પટેલને હું આપના સ્ક્રીનના માધ્યમથી સાંભળતો હતો, એમણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 25,000ની લીડથી અમે જીતવાના છીએ. એ જીત નક્કી થઈ ગઈ છે એટલા માટે કે કિરીટભાઈ પટેલ જે પ્રકારે લોકોની વચ્ચે રહી છે અને ત્યાં સ્થાનિક છે. એ તાવતે વાવાઝોડું હોય એમાં પણ કિરીટભાઈની મદદ નમૂનેદાર હતી. એ કદાચ કોરોનાની મહામારી હોય એમાં પણ કિરીટભાઈની મદદ જબરજસ્ત હતી. સનાતન ધર્મ, હિન્દુ ધર્મના જે સ્થાનો છે, સત્તાધાર છે કે રામપરા છે કે મોણિયા છે કે પરબ છે, આ બધી જગ્યાનો વિકાસ કેમ કરવો અને બિલખામાં જે સનાતન અખાડા જે છે એ બધાનો વિકાસ કઈ રીતે કરવો અને સનાતન ધર્મ ને સાથે રાખી અને કઈ રીતે ચાલવું એ કિરીટભાઈ પટેલે દેખાડી દીધું છે. અને કિરીટભાઈ પટેલે કહ્યું જ છે કે ભાઈ સારામાં સારા રોડ, નાના બાળકના ગાલ જેવા રોડ બનાવવાના છે તો બનાવવાના છે, કાચ જેવા રોડ બનાવવાના છે તો બનાવવાના છે, અને 800 દિવસની અંદર 1,000 કરોડના કામ લાવવાના છે તો લાવવાના છે. અને આમ પણ લોકોએ જોયું છે કે પેલા કેશુભાઈ પટેલ બેટ લઈને આવ્યા, એ પછી પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એ પછી પાછા હર્ષદભાઈ રીબડિયા પંજો લઈને આવ્યા, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા, અને એના પછી ભૂપતભાઈ ભાયાણી એ પાછા સાવણો લઈને આવ્યા તો સાવણો પણ પાછો મૂકી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. એટલે લોકોએ મન બનાવી લીધું છે કે વિકાસની જે કડી છે. અને આમ પણ ઇતિહાસ રહ્યો છે બેન કે જેની સરકાર ચાલુ હોય અને પેટા ચૂંટણી એટલે કે મધ્ય સત્ર ચૂંટણી આવે તો એમાં લગભગ અત્યાર સુધીનો સિનારીઓને ઇતિહાસ રહ્યો છે કે જેની સરકાર ચાલુ હોય એના જ પ્રતિનિધિ ચૂંટાતા હોય છે. જનરલ ચૂંટણીમાં તો ખબર જ ના હોય કે કોની સરકાર આવશે એટલે કદાચ આડાવડા મત દઈ શકાય, પણ અત્યારે તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલુ છે. આમાં વાક દેખા, વાંધોડિયા, બાધોડિયા, નેગેટિવિટીનો સંચાર કરવા વાળા અને સળી કરવા વાળા જે લોકો જે છે એને જાકારો મળવાનો છે. અમે પણ 10 દિવસ સુધી વિસાવદરમાં કામ કર્યું છે. વિસાવદરના ભેસાણના ગામડાઓમાં ગયા છીએ, બિલખાના ગામડાઓમાં ગયા છીએ, અને અમે વિસાવદરના ગામડાઓમાં ગાંડીગીરના કાંઠે અને નેહડામાં પણ ગયા છે. પણ એક જ અવાજ છે કે સોશિયલ મીડિયામાં જે ચાલુ હોય એ ચાલે, પ્રિન્ટ મીડિયામાં જે ચાલુ હોય એ ચાલે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે ચાલુ હોય એ ચાલે. અને જે ગોપાલ ઇટાલિયા મેનેજ કરતા હોય અને એની દિલ્હીની ટીમ અને પંજાબની ટીમ જે પૈસા લઈને આવી હોય એ ભલે આવી હોય, પણ અમારે તો કેસરીઓ લહેરાવાનો છે. અમારે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામ જે છે એ વિકાસને મત આપવાનો છે. ને આ વખતે 18 વર્ષનો જે વનવાસ છે એ ભારતીય જનતા પાર્ટીનો 18 વર્ષનો વનવાસ પૂરો કરવો છે. અને અમારે ગમે તેને દઈએ તો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જતા રહે છે. તો ભારતીય જનતા પાર્ટીને જ મત શા માટે ન આપવો, એટલે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે અને 800 દિવસની તક ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપમાં કિરીટભાઈ પટેલને આપવાના છે. પાર્થિવભાઈ, અહીંયા 3 આક્ષેપો આવ્યા. પહેલો આક્ષેપ કે અમે તો ખાટલા બેઠકો કરી છે, ઘરે ઘરે જઈને વાત કરી છે, વિકાસના કામો પહોંચાડવાની વાત કરી છે. બીજી વાત આવી શૈલેષભાઈ પાસેથી કે જેની પણ સરકાર હોય ઉમેદવાર તો ભાજપનો જ હશે એટલે જીત પણ આ વખતે અમારી જ થશે. અને ત્રીજી વાત આવી કે ગમે તેને મત આપીએ છેલ્લે એ પક્ષ છોડીને બીજેપીમાં જ જોડાય છે તો પછી બીજેપીને જ કેમ મત ના આપીએ? આ ત્રણેય આક્ષેપો સીધા કોંગ્રેસ ઉપર જઈ રહ્યા છે. મારું સ્પષ્ટ એવું માનવું છે કે જે રીતે ભાજપના પ્રવક્તા બોલી રહ્યા હતા અને જે પ્રકારની વાત કરી રહ્યા હતા એના ઉપરથી સ્પષ્ટ એવું લાગે કે 2012 થી 25 ની વચ્ચે નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યા છે એ વિસાવદરની જનતાને નથી દેખાણા. એનો મતલબ એવો થયો ને, કાં તો પછી નરેન્દ્રભાઈ મોદીએ કઈ કામ જ નથી કર્યા. બીજી વાત આવીએ
કે તમે જે વાત કરી આક્ષેપો વાળી, કે જે પ્રકારે કોઈ ભાઈ જે પણ ઉમેદવાર જીતે છે ભાજપમાં જતો રહે છે, એટલા માટે જ વિસાવદરની જનતા જાણે છે કે આ ભારતીય જનતા પાર્ટી એક ખરીદ વેચાણ સંઘ છે, જેને કહી શકાય સામ દામ દંડ ભેદ નો ઉપયોગ કરી, જેને કહી શકાય કે અનએથિકલ રસ્તાઓનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાનો પણ પ્રયત્ન કરે, અને ચૂંટણી ના જીતી શકે તો જે ચૂંટણી જીત્યો હોય એને ખરીદવાનો, એને દબાવવાનો, આ રાજનીતિ ગુજરાતની જનતા અને વિસાવદર ભેસાણ બિલખાની જનતા નકારવાની છે. આ સ્પષ્ટ છે. હવે તો પહેલા તો બોલતા નહોતા, હવે તો શરમ મૂકીને, શરમને નેવે મૂકીને ખુલ્લેઆમ બોલે છે કે અમે લઈ આવીએ છીએ, અમે જે પણ જીતેલા ઉમેદવાર ધારાસભ્યોને અમે અમારા અંદર લઈ આવીએ છીએ. આ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી અનએથિકલ વેથી, અનૈતિક રસ્તાઓથી ચૂંટણી જીત્યા પછી પણ જે લોકોને જનમત લોકોએ આપ્યો છે એ લોકોનો જનમત ચોરી કરવાનું પાપ કરે છે, એ જનમત લોકોનો લૂંટવાનું પાપ કરે છે. આ સ્પષ્ટ દેખાય છે. બીજી વાત રોડ રસ્તાની વાત હતી કે ભાઈ 800 દિવસમાં 1000 કરોડની વાત, તો ભાઈ તમારી તો અહીંયા 30 વર્ષથી સરકાર છે, કોની રાહ જોઈને બેઠા હતા? રસ્તા બનાવતા. આનો મતલબ એવો થયો કે અમને મત આપો ત્યાં કામ કરશું, અમને મત નહીં આપો ત્યાં કામ નહીં કરીએ. તમને ગુજરાતની જનતાએ જ્યારે ચૂંટીને સત્તામાં બેસાડ્યા છે તો તમે કોઈ પણ વિસ્તાર જોડે, કોઈ પણ વિસ્તાર અથવા તો કોઈ પણ વિસ્તારના કેટલાક પટ્ટાઓ જોડે કે જ્યાં લોકોએ એમને મત ના આપ્યા એટલા માટે થઈને મતદારોને દંડવાના, ત્યાં વિકાસના કામ નહીં કરવાના, આ પ્રકારની રાજનીતિ હું માનું છું કે લોકતંત્રમાં જીવંત ના હોવી જોઈએ. સ્પષ્ટપણે જે પ્રકારની વાતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અત્યારે કરી રહ્યા છે, મને તો એ નથી સમજાતું કે આવું જ્યોતિષ શાસ્ત્ર 25,000 મતથી જીતીશું, લોકોને નક્કી કરવા દો ને. ભેસાણ વિસાવદરના લોકો નક્કી કરશે કે કોણ કેટલા મતે જીતશે. તમે શું કામ જ્યોતિષ થઈ જાઓ છો? તમે કઈ ખોટું કરવાના છો? તમે જે બૂથ છે એના કેપ્ચર કરવાના છો? તો તમે અત્યારથી કહી દો છો કે આટલા મતે જીતવાના છો. લોકોને નક્કી કરવા દો. લોકો નક્કી કરશે વિસાવદર, ભેસાણ અને બિલખાના કે અમારે કોને જીતાડવાના છે. વિકાસ બધાએ જોયો જ છે. વિસાવદર, બિલખા, ભેસાણના લોકોએ જોયો જ છે કે મંડળીઓમાં શું થયું, કોઓપરેટિવ સેક્ટરમાં કયા પ્રકારના ભ્રષ્ટાચાર થયા. પણ હશે એ ભ્રષ્ટાચારી ચહેરાઓને જવાબ આપવાનું કામ પણ ભેસાણ અને વિસાવદરની જનતા કરશે. બીજી વાત કે ખાસ કરીને અગત્યનો મુદ્દો એ કે જે ઉમેદવાર વર્ષોથી કામ કરી રહ્યો છે ત્યાં નીતિન રાણપરિયા, લોકોની વચ્ચે રહેવા વાળો વ્યક્તિ, ત્યાંનો સ્થાનિક વ્યક્તિ, જેને કહી શકાય કે તેનો લોકલ છે, અને એક આખું જેને કહી શકાય કે એક એની કામગીરી જે પ્રજાની વચ્ચે જઈને કરવાની છે, 12 માસ કરતો આવ્યો છે. સ્પષ્ટપણે અમને એ વિશ્વાસ છે કે અમારો સ્થાનિક કાર્યકર એટલા માટે આ ચૂંટણી જીતવાનો છે. બિલકુલ શૈલેષભાઈ, આ સવાલનો જવાબ આપની પાસેથી મેળવવો છે, પણ પહેલા એક પાર્થિવભાઈ એક નાનકડો ક્વેશ્ચન એ મારો તમને કે અહીંયા તમે જેમ કહ્યું કે જે પ્રકારે ભ્રષ્ટાચાર થયો છે એને પ્રજા એ બધી જ બાબતોને જોશે, પણ સતત એવું કહેવામાં આવ્યું કોંગ્રેસ તરફથી કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, એટલે શું કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેઓના જે બચ્ચા વોટ શેર્સ આવવાના હશે એ બીજેપીમાં ટ્રાન્સફર થશે? એક મિનિટ, મારો સવાલ સાંભળી લો આપ. અને બીજો સવાલ મારો એ છે કે જે પ્રકારે સ્થાનિક ઉમેદવારોને ઉતારવાની વાત હતી તો પણ વિસાવદરની બેઠકમાં એક જ સવાલ ચાલતો રહ્યો, એક જ વાત ચાલતી રહી કે ગુંડાઓને ટિકિટ આપવામાં આવે છે, ગુંડાઓને નેતા બનાવી દેવામાં આવે છે. શું સ્થાનિકો સાથે આ દગો નથી થયો જ્યારે આ વાત આખી ચૂંટણીમાં ઉઠતી હોય તો? ભાજપ અને આમ આદમી પાર્ટી બેની મોડસ ઓપરન્ડી જોશો તો તમને સરખી લાગશે. બંને લોકો શું કહે છે? આમ આદમી પાર્ટી કહે છે કે અમારી સીધી લડાઈ ભાજપ જોડે છે, ભાજપ શું કહેશે કે અમારી સીધી લડાઈ આપ જોડે છે. એટલે આ એક મોડસ ઓપરન્ડી છે જે બંને પક્ષો ભેગા થઈને કરી રહ્યા છે. સ્પષ્ટ દર્શાવે છે એ અને બી ટીમ. એટલા માટે કે એ ઈચ્છતા નથી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પાર્ટી ત્યાં જીતશે તો વિસાવદર ભેસાણ જનતાનું કામ કરશે, અને એ ચિંતા એ લોકોના મનમાં છે, આમ આદમી પાર્ટીના મનમાં અને જેને કહી શકાય કે ભાજપના મનમાં. હું એટલા માટે કહું છું કે જયારે અન્નાનું આંદોલન થયું હતું ને તો શોલે પિક્ચરમાં એક જેલર હતો, ખ્યાલ હોય તો, જો શોલે પિક્ચર જોયું હોય તો અસરાની એક જેલરનો રોલ કર્યો હતો, જેમાં એવું એ જ ઘટના તમને અન્નાના આંદોલનમાં જોવા મળશે.
અન્ના એ જેલરની ભૂમિકામાં હતા અને એવું કીધું કે આધે ઈધર જાઓ, એટલે આધે ઈધર ગયા એ બધા ભાજપમાં ગયા. એટલે એમાં તમને બધાના જનરલ વીકે સિંહ થી લઈ અને કિરણ બેદી સુધીના બધાના નામ આવી ગયા. પછી આધે ઉધર જાઓ એટલે પછી કેજરીવાલ એન્ડ ગેંગ એમણે આમ આદમી પાર્ટી બનાવી દીધી અને અન્ના રહી ગયા એકલા જેલરની જેમ. એટલે આ પ્રકારની પરિસ્થિતિ એટલા માટે અમે કહીએ છીએ કે ભાજપની બી ટીમ છે, કારણ કે બંને લોકો જે આંદોલન લઈને નીકળ્યા હતા અન્નાના હેઠળ એ અત્યારે ખુલ્લા પડ્યા અને ખબર પડી કે અમે તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરવા માટે આવ્યા હતા. લોકો ઓળખી ગયા એમને, એટલે હવે એમને જવાબ આપવાનું કામ કરે છે. બીજી વાત તમે જે વાત કરી કે કૌભાંડોની ને ગુંડાઓની, તો એ તો ભાજપના જ કાર્યકર્તા એમના ઉમેદવારો ઉપર ભૂતકાળમાં એલિગેશન કર્યા છે, આક્ષેપો કર્યા છે, કેસો કર્યા છે, વાત કરી છે કે અમને ડરાવે છે, ધમકાવે છે, અમને ધમકી આપે છે. તો પછી ભાજપના ઉમેદવારને ગુંડા જોડે સરખાવે અથવા તો માફિયા જોડે સરખાવે તો એમાં ખોટું શું છે? શૈલેષભાઈ, હવે આપનો જવાબ આપવાનો સમય છે, કારણ કે બહુ જ બધા આક્ષેપો આવી ગયા છે. હવે જવાબ એ વારાફરતી વાર આપજો. પાર્થિવરાજભાઈએ ઘણા આક્ષેપો કર્યા છે, કારણ કે એ આક્ષેપો એટલા માટે કરે કે એને ટીવીમાં જ બેસવાનું છે. ધરાતલ ઉપર વિસાવદરીએ ગયા નથી, એટલે વિસાવદરની પરિસ્થિતિ એને ખબર નથી. એક વાત એમણે કહ્યું કે સીધી લડાઈ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની છે. સાચી વાત છે, તમે સ્વીકાર્યું એ બદલ આપનો એવી વાત તમે કરો છો, અમે સ્વીકાર્યું નથી એવી વાત તમે અને આપ કરો છો અને એવું માહોલ બનાવવા માંગો છો. તમે વાત પૂરી સાંભળો શૈલેષભાઈ. બોલી લીધું એટલે તમે મારી વાતને ખોટી રીતે નહીં મૂકતા, હું તમને સ્પષ્ટ કહું છું શૈલેષભાઈ. જ્યારે તમે મારી વાતને ખોટી રીતે મૂકશો તો હું તમારી વચ્ચે ક્યારેય નથી બોલતો. આ તમે મારી વાતને ખોટી રીતે નહીં મૂકવાની. ના, તમે જેટલું બોલ્યા એ ખોટું જ બોલતા હતા, પણ હું નથી બોલ્યો. મારી વાતને ખોટી રીતે નહીં મૂકવાની. સારું, બોલી લીધું. તમે વિસાવદરની વાત તમે કડીમાં ગયા છો, હવે વચ્ચે બોલશો, હવે વચ્ચે બોલશો. તમે મારી વાત ખોટી રીતે મૂકશો તો વચ્ચે બોલીશ. વચ્ચે ડબગોળા મારશે, આપણે એની વચ્ચે નથી બોલતા, એ આપણી વચ્ચે બોલશે. એક વાત, જ્યારે સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને સીધી લડાઈ આમ આદમી પાર્ટી સાથે છે એવું કોંગ્રેસના વક્તા બોલ્યા છે કે અમે એવી ખોટી વાત તમે કરો તો હજી ફરી વાર કહું છું શૈલેષભાઈ, મારી વાત ખોટી રીતે ના મૂકશો. મારી વાત ખોટી રીતે ના મૂકશો. બ્રેક વગરની ગાડી છે પાર્થિવરાજભાઈ ની, એટલે એન્જિન વગરની ગાડી છે શૈલેષભાઈ તમારી. પાર્થિવભાઈ, એકવાર આપણે એમનો જવાબ સાંભળી લઈએ પછી આગળ વધીએ. ન્યૂઝ કેપિટલ ની ગરિમા તો રાખો યાર. સાવ તમે બેસીને જુઠ્ઠું બોલો છો એટલે મારે બોલવું પડે છે. અરે તમે બોલ્યા છો, અરે હું બોલ્યો છું કે આવી વાત તમે ઊભી કરી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી આવી વાત ઊભી કરી છે. રાજીવ ગાંધી ભવન નથી, આ ન્યૂઝ કેપિટલ છે યાર. અરે હકીકત કહું છું શૈલેષભાઈ, કેમ તમને વાંધો શું છે? તમે સાચી વાત કહેવામાં તમે મારી વાત ખોટી રીતે કેમ મૂકો છો? કાઈ વાંધો નહીં, ચાલો. પાર્થિવભાઈ સાંભળીએ, જો તમારી વાત પણ જનતાએ સાંભળી છે, હવે આપણે શૈલેષભાઈને પણ સાંભળી લઈએ. જનતા પણ શૈલેષભાઈને સાંભળી લે કે શું કહેવા માંગે છે. દૂધનું દૂધ, પાણીનું પાણી ત્યાં જ થઈ જશે. એકવાર એમને સાંભળી લઈએ શૈલેષભાઈ. હા, એને ક્યાંય જવું ન હોય રૂબરૂ, એટલે આવી ટેવો હોય છે. હવે મંડળીની વાત હમણાં કરતા શૈલેષભાઈ, તમે અમરેલીના છો એટલે તમે વિસાવદર ગયા, હું અમદાવાદ રહું છું એટલે કડી ગયો. એમાં કોણ ક્યાં ગયું એ તમારો વિષય નથી. એ અમારી પાર્ટી નક્કી કરશે કે કોને ક્યાં મોકલવાના. તમારી પાર્ટીએ નક્કી કર્યા ને તમને ક્યાં મોકલવાના, તમને ઇફકોમાં મોકલવાના કે અમરેલીમાં મોકલવાના કે વિસાવદરમાં મોકલવાના. એમ અમારી પાર્ટી નક્કી કરશે કે અમને ક્યાં મોકલવાના. મને એવું લાગે છે કે ડિબેટની ગરિમા સેજ પણ નથી જળવાતી ન્યૂઝ કેપિટલમાં, કારણ કે રાજીવ ગાંધી ભવન હોય એ રીતે આ ભાઈ વાત કરી રહ્યા છે. પણ કાંઈ વાંધો નહીં, એના સંસ્કારો છે, આપણે કશો વાંધો નથી. મંડળીની સંસ્કારની ચિંતા ના કરશો. પાર્થિવભાઈ, એકવાર આપણે એમને સાંભળી લઈએ. તમે એમના જવાબો તો સાંભળી લો, જે આક્ષેપો, જે સવાલો તમે મૂક્યા છે, એકવાર એના જવાબ સાંભળી લઈએ, પછી તમારી પાસે આવું અને તમારે જે કાંઈ પણ વાત રજૂ કરવી આપણે કરે, કારણ કે પછી આ મુદ્દો ભટકી જશે. બોલપેન ને કાગળ લાવ્યા છો, બોલપેન ને કાગળ લાવ્યા છો, લખો ને
કઈ લાવ્યા વગર ગરીઓ જાળી લાવ્યા વગર શૈલેષભાઈ, આપનો જવાબ રજૂ કરી દો આપ. એ ભાઈ દોડ્યા આવો છો ને આમની ભાષા, પેલા આમની ભાષાની ગરિમાને સુધારો પેલા. વચ્ચે વચ્ચે બડબડ ન્યૂઝ કેપિટલમાં પેલા તમારી ભાષાની ગરિમા સ્વીકારો. શૈલેષભાઈ, આ તમારા સંસ્કારો દર્શાવે છે. તમારા સંસ્કારો ભાજપના સંસ્કારો દર્શાવે છે. તમારી ભાષાની ગરિમા. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. કોંગ્રેસ વિસાવદરમાં ચિત્રમાં નથી. એ વાત સાચી છે. આપ પણ બોલી રહ્યા છો કે આમ આદમી પાર્ટી વાત ખોટી છે, ખોટી છે ને ખોટી છે. માત્ર કોંગ્રેસ ચિત્રમાં છે. તમારા ગુપ્તા એટલે ભારતીય જનતા પાર્ટી છે. શૈલેષભાઈ અને પાર્થિવભાઈ, હું આ બંનેને અટકાવવા માંગુ છું. આ રીતે ચર્ચા નહીં થાય. આ રીતે ના પાર્થિવભાઈ તમારા સવાલનો જવાબ મળશે, ના શૈલેષભાઈ તમે જવાબ વ્યવસ્થિત આપી શકશો. એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપોને બંધ કરી અને જે સવાલો કોંગ્રેસ તરફથી ઉઠ્યા છે એનો જવાબ આપણે ભાજપ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ. પાર્થિવભાઈ, 2 મિનિટનો સમય આપી દો. આપણી પાસે અહીંયા સમય પણ ખૂટી જશે અને જવાબ પણ નહીં આવે. શૈલેષભાઈ, હા, ન્યૂઝ કેપિટલ જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપર જ્યારે આવતા હોય લોકો ત્યારે ગરિમા જાળવવી જોઈએ. શૈલેષભાઈ, આપ આપનો જવાબ મૂકી દો. કે કોંગ્રેસ કાર્યાલય નથી. જી, આપ આપનો જવાબ મૂકી દો. જેટલા પણ આક્ષેપ છે આપનો જવાબ આપ મૂકી દો પહેલા. હવે સવાલ એને પૂછવાનો જવાબ મને આપવા નથી દેતા. જે પ્રકારે મંડળીની વાત કરતા હતા, મંડળીમાં પણ એને અડધી પડતી ખબર છે, જાજી કઈ ખબર છે નહીં. મંડળીમાં હું પણ એક મંડળીનો ચેરમેન છું, એટલે ખબર છે કે મંડળીમાં સીઈઓ એટલે કે મંત્રી એ ખોટું કરે અને હું સ્વીકારું છું કે જે લોકોએ લોન નથી લીધી એવા લોકોને લોન આપી દીધી છે. જે લોકોને હપ્તા ભરવાના નો એના નામે હપ્તા આવી ગયા છે. એટલે આવું 2012માં થયું હતું. એ પૈસા ખેડૂતોના છે એ પાછા બેંકમાં આવે અને બીજા ખેડૂતોને ધિરાણ આપી શકાય. એ કરવા માટે કિરીટ પટેલે બધી મંડળીઓ ઉપર પગલા લીધા હતા. એમાં સીઈઓ એટલે કે મંત્રી મંડળીના છે એના ઉપર પગલા લેવા હોય તો સહકારી કોઓપરેટિવ નિયમ છે કે પ્રમુખ અને ડિરેક્ટરો ઉપર પણ પગલા લેવા જોઈએ. કારણ કે ઠરાવ જે છે એ સામાન્ય સભામાં જે નક્કી થાય એ જ થતું હોય છે, પરંતુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. કિરીટભાઈ પટેલ સાચા છે ને એને ખેડૂતોના પૈસા ખાય એવા વ્યક્તિ પણ નથી. અમે એની સાથે છીએ. એક વાત. બીજું, કોરોનાની વાત કરી, તાવતેની વાત કરીને સતત લોકોની વચ્ચે રહી છે. જેમ ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધ કરવો, સનાતન અખાડાનો વિરોધ કરવો, બ્રાહ્મણોનો વિરોધ કરવો, પછી જોવા જઈએ તો કથાકારોનો વિરોધ કરવો, એટલે અને ગાય માતાનો પણ વિરોધ કરેલો વિડીયો દેખાય છે. એટલે ગોપાલ ઇટાલિયા હાર ભાળી ગયા છે, એટલે નેગેટિવિટીનો સંચાર કરે છે. કોંગ્રેસ તો ક્યાંય વિસાવદરમાં ચિત્રમાં જ નથી, ધરાતલ ઉપર જ નથી. બે જ લડાઈ છે, ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની. એ પણ છેલ્લા 4-5 દિવસ રહ્યા હતા ત્યારે અમે જોયું છે ત્યાં કે માત્ર ને માત્ર કિરીટભાઈ પટેલને ચૂંટાવાના લોકોને અબરખા જાગ્યા છે કે હવે તો માત્ર કિરીટભાઈ પટેલ જ. કારણ કે જે પ્રકારે ગોપાલભાઈએ ઉપાડો લીધો અને જે સુરતના કતારગામમાં 64,000 જેટલી મતોની ભૂંડી હાર લઈ અને અહીંયા આવ્યા અને કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા ચૂંટાણા જ ના, પાર્થિવરાજભાઈ એ પણ કોંગ્રેસ છોડી દીધી. અને કોંગ્રેસમાં ખરીદ વેચાણ સંઘને તમે ભારતીય જનતા પાર્ટીને ખરીદ વેચાણ સંઘ સાથે સરકાવ્યું તો તમારો જે ઉમેદવાર છે ધારાસભ્ય એને તમે કેમ સાચવી નથી શકતા? આ તો તમારું છોકરું જે છે એ તમારા પરિવારમાં રહેતું નથી, તમે સાચવી નથી શકતા તો પાડોશમાં જાય છે તો પાડોશીનો વાંક કાઢવાનો. તમારા છોકરાને તમે સાચવો ને, તમે સાચવી નથી શકતા. કોંગ્રેસમાં કઈક સળગે છે, કોંગ્રેસમાં વાદ વિવાદ છે, કોંગ્રેસમાં જૂથવાદ છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ માનો કે, અને બીજું બેન અને પાર્થિવરાજભાઈને કહું છું કે કડી કે વિસાવદર એમાં જે કઈ પરિણામ આવે તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે કેન્દ્રની એમાં કઈ ફેર પડવાનો છે, રાજ્યની સરકાર છે એમાં કઈ ફેર પડવાનો છે. પરંતુ અમે એ માનીએ છીએ કે આપણે વિકાસ છે ને એ સમતોલ વિકાસ કરવો છે, એક રસ વિકાસ કરવો છે, એક કડી વિકાસ નહીં થાય એ કરવાનું છે. અને વિસાવદરનો વિકાસ જે છેલ્લા 18 વર્ષથી નથી થયો એ વિકાસ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. એટલા માટે લોકોએ મન બનાવી લીધું છે કે હવે તો ભારતીય જનતા પાર્ટી સિવાય વિકાસ શક્ય છે નહીં. આ લોકો તો વાતોના વડા, વાદ વિવાદ, પ્રોપોગેન્ડા
આ બધું ચલાવવાના છે. અને જે સુરત થી આવ્યા છે એને ક્યારેક સુરતમાં તો પાછો આટો મારવો જોઈએ જ્યાંથી હાર્યા છે ત્યાં, અને એનું પોતાનું ગામ ટીંબી જે છે બોટાદનું, ત્યાં પણ આટો મારવો જોઈએ, ખેડૂતો માટે વાત કરવી જોઈએ. આ તો એક ને ગોળ ને એક ને ખોળ ને અહીં સુરતમાં બીજી વાત ને અહીંયા બીજી વાત, એટલે આ પ્રકારની વાતો કરે છે. એટલે વાતો કરવા કરતા હમણાં પાર્થિવરાજભાઈ કહેતા હતા કે એ ટીમ છે ને બી ટીમ છે, ભાજપ આમ આદમી પાર્ટીની બી ટીમ છે. હવે પાર્થિવરાજભાઈ અને કોંગ્રેસ એમ કહે છે કે આમ આદમી પાર્ટી જે છે એ ભાજપની બી ટીમ છે, આમ આદમી પાર્ટી એમ કહે છે કે કોંગ્રેસ અને ભાજપ મળી ગયા છે ને અમને. શૈલેષભાઈ, મને માફ કરશો, આપણી પાસે સમયનો અહીંયા અભાવ થાય છે. હું તમારો સવાલ સમજી ગઈ છું, આપણે એનો જવાબ પાર્થિવભાઈ પાસેથી મેળવીએ. તેનું કામ કરે છે. જી શૈલેષભાઈ, હું આપનો સવાલ સમજી ગઈ છું. પાર્થિવભાઈ, અહીંયા આ જેટલી પણ એ ટીમ બી ટીમ જે પણ વાતો થતી હોય, 4-5 મહિના પહેલા આપણે જોયું જ હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે એની વાતો ચાલી, અને પછી પ્રેસ કોન્ફરન્સ થઈ અને ગઠબંધન ક્યાંય વિખેરાઈ ગયું કોઈને ખબર પણ ના પડી, અને ગઠબંધન વિખેરાઈ ગયું એટલે એ ટીમ બી ટીમની વાતો ચાલુ થઈ. ગઠબંધનના મુદ્દે ક્યારેય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વાત નથી કરી. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી કોઈ નિવેદન આપે એટલે એનો મતલબ એ નથી થઈ જતો કે બંને પક્ષે વાતચીત ચાલુ છે. ગઠબંધન ક્યારે થાય કે જ્યારે બંને પક્ષે ચર્ચા થાય, અને ચર્ચા થયા પછી ઉમેદવાર ડિક્લેર થાય ત્યારે એને ગઠબંધન કહેવાય. ઓકે, તો આમ આદમી પાર્ટી જ્યારે કોંગ્રેસના નામ ઉપર એક મિનિટ આમ આદમી પાર્ટી કોંગ્રેસના નામ ઉપર જ્યારે એવું કહેતી હતી કે અમારી વાતચીત થઈ ગઈ છે રાષ્ટ્રીય લેવલ ઉપર, અમે ગઠબંધન કરવાના છે, ત્યારે કેમ કોંગ્રેસે સ્પષ્ટીકરણ ન કર્યું કે અમારી કોઈ આવી વાતચીત થઈ જ નથી? હરિયાણાના ઇલેક્શનમાં ગઠબંધનની વાત હતી, ત્યાં આમ આદમી પાર્ટીએ શું કર્યું? દિલ્હીમાં ગઠબંધનની વાત હતી, ત્યાં આમ આદમી પાર્ટીએ શું કર્યું? પંજાબની વાત હોય તો પંજાબમાં શું કર્યું? એટલે આ હિસ્ટોરિકલી જોવા જઈએ તો કેટલાક સમયથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ્યારે પણ ગુજરાતમાં ઉમેદવાર ડિક્લેર કરવાની વાત આવી ત્યારે પણ એમને ચર્ચા કરવી જોઈતી હતી, એમને ચર્ચા નથી કરી. તો ગઠબંધનની વાત ક્યારે આવે? ગઠબંધનનો જે ધર્મ નિભાવવાની વાત આવે, ધર્મ ન નિભાવવામાં આવે ત્યારે મોટો સવાલ ઉભો થાય છે. બીજી વાત કરીએ કે હમણાં જે પ્રકારની વાતો કરતા હતા કે 18 વર્ષથી વિસાવદરનો વિકાસ નથી થયો પૂરતો, તો એનો મતલબ એ થયો કે કેશુભાઈ પટેલ સાહેબના સમયથી ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરને ટાર્ગેટ બનાવી અને વિસાવદર ભેસાણ વિસ્તારનો વિકાસ ટાર્ગેટ કરીને નથી કર્યો, એ પુરવાર થાય છે. ત્રીજી વાત કે જે પ્રકારની વાત અને જે પ્રકારની વાતચીત હમણાં કરતા હતા, વિકાસની વાત કરતા હતા, વિકાસ કોનો થયો છે? તો આખું ગુજરાત જાણે છે કે બચ્ચુ ખાબડના દીકરાઓના ખિસ્સાઓનો વિકાસ થયો છે, ભાજપના નેતાઓના ખિસ્સાઓનો વિકાસ થયો છે, ભાજપના નેતાઓની પ્રોપર્ટીઓનો વિકાસ થયો છે, પણ જનતાનો વિકાસ નથી થયો. એટલે સ્પષ્ટપણે દર્શાવે છે. અને જે પ્રકારની કોંગ્રેસના લોકોને તમે સાચવી નથી શકતા, પણ આજે કોંગ્રેસના લોકોને સાચવવાની ચિંતા તમે ના કરશો. અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. તમારે મંત્રી કોને બનાવવા પડે છે? તો બળવંતસિંહ રાજપૂતને. તમારે મંત્રી કોને બનાવવા પડે છે? કુંવરજીભાઈને. તમારે હવે કોને મંત્રી બનાવશો? અર્જુનભાઈ મોઢવાડિયાને. હવે કોને બિલકુલ ભારતીભાઈ, આપણી પાસે સમય અહીંયા સમાપ્ત થાય છે. માફ કરશો, આપણે અટકાવી રહી છું. જે પ્રકારે ત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, ટકાવારી પણ સામે આવી રહી છે, અને વિસાવદર અને કડીની બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ છે એ વાત નિશ્ચિત છે, કારણ કે બંને પક્ષો, એમ તો કહેવાય છે ત્રણેય પક્ષો પોતપોતાનો જે પોઈન્ટ અહીંયા રાખી રહ્યા છે, અને આ પોઈન્ટને લઈને જ એકબીજા માટે જીત અને હારનો જે વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે. શૈલેષભાઈ અને પાર્થિવભાઈ, આ બંને ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર. સમય થયો છે હાલ રજા લેવાનો, રજા આપશો. નમસ્કાર.